અરબી સમુદ્રના કિનારે સદીઓથી મોજાનો માર સહન કરતું એક મંદિર ઊભું છે સોમનાથ. આ માત્ર એક પૂજાનું સ્થળ નથી, પણ ભારતની અડગ શ્રદ્ધા અને ક્યારેય ન હાર માનવાની ભાવનાનું જીવંત પ્રતીક છે. તો ચાલો આજે આપણે આ અદ્ભુત ગાથાને નજીકથી જાણીએ. આ વાત માનવામાં નહીં આવે, પણ ઇતિહાસ સાક્ષી છે. આ ભવ્ય મંદિર પર એક કે બે વાર નહીં, પણ ઓછામાં ઓછું 17 વાર હુમલા થયા અને એને તોડી પાડવામાં આવ્યો. પણ આ કહાણી તૂટવાની નથી. આ કહાણી છે ફરીથી બેઠા થવાની. જેટલી વાર એને ધ્વંસ કરવામાં આવ્યું, એટલી જ વાર એ રાખમાંથી વધુ મજબૂતી અને વધુ ભવ્યતા સાથે ફરી ઊભું થયું. તો સવાલ એ જ છે ને કે આટલી વાર તૂટ્યા પછી પણ આ મંદિર કઈ રીતે ઊભું છે? એવી તો કઈ શક્તિ છે એની પાછળ, જે દરેક ઘા પછી એને ફરીથી જીવંત કરી દે છે? ચાલો શોધીએ આ સવાલોના જવાબ. આની શરૂઆત ક્યાંથી થઈ? વેલ, એના માટે આપણે જવું પડશે પુરાણોમાં, કારણ કે આ કોઈ એવું તેવું શિવાલય નથી. આ છે 12 જ્યોતિર્લિંગોમાંનું સૌથી પહેલું જ્યોતિર્લિંગ. પણ આ જ્યોતિર્લિંગ એટલે શું? સીધા શબ્દોમાં કહીએ તો જ્યોતિ એટલે પ્રકાશ અને લિંગ એટલે ચિહ્ન, એટલે કે પ્રકાશનો એક દિવ્ય સ્તંભ. એવી 12 જગ્યાઓ છે જ્યાં મનાય છે કે ભગવાન શિવ પોતે એક પ્રકાશપુંજ તરીકે પ્રગટ થયા હતા, અને સોમનાથ એ આ 12માં સૌથી પહેલું છે. તો આ મંદિર બન્યું કેવી રીતે? એની પાછળ એક બહુ જ રસપ્રદ વાર્તા છે. વાત એમ છે કે ચંદ્રદેવને એક શ્રાપ મળ્યો કે એમની બધી ચમક, એમનું તેજ જતું રહેશે. હવે આ શ્રાપમાંથી બચવા માટે એમને આ જ જગ્યાએ ભગવાન શિવની કઠોર તપસ્યા કરી. શિવજી પ્રસન્ન થયા અને શ્રાપને વરદાનમાં બદલી નાખ્યો. એમને કહ્યું કે ચંદ્રની કળા વધશે અને ઘટશે, પણ એનું તેજ ક્યારેય સંપૂર્ણપણે નહીં જાય. અને બસ આ જ વરદાનના આભાર રૂપે ચંદ્રદેવે અહીં સોનાનું પહેલું મંદિર બનાવ્યું, અને એટલે જ આ જગ્યાનું નામ પડ્યું સોમનાથ, એટલે કે સોમ એટલે કે ચંદ્રના નાથ. અને આ તો ફક્ત શરૂઆત હતી. શાસ્ત્રોમાં તો એવું પણ કહેવાયું છે કે અલગ અલગ યુગમાં આ મંદિર ફરી ફરીને બનતું રહ્યું. જેમ કે સતયુગમાં ચંદ્રદેવે સોનાથી બનાવ્યું, તો ત્રેતાયુગમાં રાવણે ચાંદીથી, અને દ્વાપર યુગમાં ખુદ ભગવાન શ્રીકૃષ્ણે ચંદનના લાકડાથી આ મંદિર બનાવ્યું હોવાનું મનાય છે. સારો, તો આ તો થઈ પુરાણોની વાત. હવે ચાલો આવીએ ઇતિહાસ પર. મધ્યકાલીન ભારતમાં તો સોમનાથ મંદિરની ખ્યાતિ દૂર દૂર સુધી ફેલાયેલી હતી, એની સંપત્તિ અને શ્રદ્ધાના કારણે. 10,000 આ આંકડો એના વૈભવની સાક્ષી પૂરે છે. જરા વિચારો, 10,000 ગામડાની આખી આવક ફક્ત અને ફક્ત આ એક મંદિરના રખરખાવ માટે વપરાતી હતી. મતલબ કે એ સમયે આ ખાલી એક ધાર્મિક સ્થળ નહીં, પણ એક બહોત મોટું આર્થિક કેન્દ્ર પણ હતું. અને એની ભવ્યતા કેવી હતી સાંભળો. એના શિખર પર 14 સોનાના કળશ હતા, અંદર 56 થાંભલા હતા, અને એ પણ રત્નોથી જડેલા. એક મોટો ઘંટ હતો જે 200 મણ સોનાની સાંકળથી લટકતો હતો, અને એનો ધ્વજ એટલો ઊંચો હતો કે દરિયામાં દૂર દૂરથી આવતા વાહનોને રસ્તો બતાવતો. પણ કહેવાય છે ને કે જ્યાં અપાર સંપત્તિ હોય ત્યાં નજર પણ લાગે છે. અને બસ આ જ ભવ્યતા અને સંપત્તિ વિદેશી આક્રમણકારોની આંખોમાં ખટકવા લાગી, અને અહીંથી શરૂ થયો હુમલાઓનો એક લાંબો અને ખૂબ જ દર્દનાક દોર. આ લિસ્ટ જુઓ. આ લગભગ 1000 વર્ષના ઇતિહાસના ઘા છે. ઈસવીસન 725માં જુનૈદથી લઈને 1706માં ઔરંગઝેબ સુધી કેટલાય હુમલા થયા. મંદિર તૂટતું રહ્યું, પણ સૌથી અદ્ભુત વાત એ હતી કે જેટલી વાર એ તૂટ્યું, એટલી જ વાર લોકોની શ્રદ્ધાએ એને ફરીથી ઊભું કરી દીધું. આ બધા હુમલાઓમાં મહમૂદ ગઝનવીનો હુમલો કદાચ સૌથી વધારે જાણીતો છે. એક કિસ્સો છે કે જ્યારે એ મૂર્તિ તોડવા જઈ રહ્યો હતો, ત્યારે પૂજારીઓએ એને રોકવા માટે અઢળક સોનું આપવાની ઓફર કરી. પણ ગઝનવીએ જવાબ આપ્યો, હું ઇતિહાસમાં મૂર્તિઓ વેચનાર નહીં, પણ મૂર્તિઓ તોડનાર તરીકે યાદ રહેવા માંગુ છું. આ એક જ વાક્ય બતાવે છે કે આ લડાઈ ખાલી ધન દોલતની નહોતી. આ લડાઈ હતી 2 અલગ અલગ વિચારધારાઓની. હવે આપણે સમયમાં એક લાંબી છલાંગ મારીએ. આવી જઈએ 20મી સદીમાં. ભારત આઝાદ થઈ ચૂક્યું હતું, અને હવે સમય હતો એ જૂના ઘા પર મલમ લગાવવાનો. સમય હતો મંદિરના પુનર્નિર્માણનો. તારીખ હતી 13 નવેમ્બર 1947. આઝાદી મળ્યાને હજુ થોડા જ મહિના થયા હતા. ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ એ તૂટેલા મંદિરના ખંડેર પાસે ઊભા હતા. એમની આંખો સામે સદીઓનો વિનાશ હતો, અને કાનમાં અરબી સમુદ્રના મોજાનો અવાજ. અને બસ એ જ ક્ષણે એમણે એક પ્રતિજ્ઞા લીધી. એમણે કહ્યું કે સોમનાથનું મંદિર ફરીથી બનશે,
અને ભારતનું ખોવાયેલું ગૌરવ પાછું મેળવવામાં આવશે. સમજો, આ વાત ખાલી એક ઇમારત ફરીથી બનાવવાની નહોતી. આ વાત હતી આખા દેશના સ્વાભિમાનને ફરીથી સ્થાપિત કરવાની. જ્યારે આ વાત મહાત્મા ગાંધી પાસે પહોંચી ત્યારે એમણે પણ આ સંકલ્પને ટેકો આપ્યો. પણ એમણે એક બહુ જ મહત્વની વાત કહી. એમણે કહ્યું કે આ મંદિર બનાવવા માટે સરકારના પૈસા નહીં પણ દેશના લોકોના પૈસા વપરાવા જોઈએ. અને આ એક સૂચને આખા અભિયાનને બદલી નાખ્યું. હવે આ કોઈ સરકારી પ્રોજેક્ટ નહોતો, આ એક જન આંદોલન બની ગયું. સોમનાથ હવે સાચા અર્થમાં લોકોનું મંદિર બનવાનું હતું. અને આ સંકલ્પ પૂરો પણ થયો. સદીઓના હુમલા અને સંઘર્ષ પછી આજે સોમનાથનું ભવ્ય મંદિર ફરીથી એ જ જગ્યાએ અરબી સમુદ્રના કિનારે પૂરા ગૌરવ સાથે ઊભું છે. એ જીતનું પ્રતીક છે. 11 મે 1951 આ તારીખ ઇતિહાસમાં લખાઈ ગઈ. એ દિવસે આઝાદ ભારતના પહેલા રાષ્ટ્રપતિ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદના હાથે નવા મંદિરમાં જ્યોતિર્લિંગની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી. એ ક્ષણ જાણે કે સદીઓ જૂના ઘા પર અંતિમ મલમ હતો. એક નવા યુગની ભવ્ય શરૂઆત. આજનું જે મંદિર છે એ પરંપરાગત ચાલુક્ય શૈલીમાં બનેલું છે. ખૂબ જ સુંદર. પણ એમાં એક એવી વસ્તુ છે જે બધાને વિચારતા કરી દે છે. એ છે બાણસ્તંભ. આ એક થાંભલો છે જેના પર એક તીર બનેલું છે અને એ તીર સીધું દક્ષિણ ધ્રુવ તરફ ઇશારો કરે છે. અને એના પર લખેલું છે કે આ બિંદુથી લઈને દક્ષિણી ધ્રુવ સુધી વચ્ચે દરિયા સિવાય કોઈ જમીનનો ટુકડો નથી. વિચાર તો કરો, એ જમાનામાં પણ કેટલું સચોટ ભૌગોલિક જ્ઞાન હશે. અને છેલ્લે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદના શબ્દોમાં જ આખી વાતનો સાર આવી જાય છે. એમણે કહ્યું હતું, સોમનાથનું મંદિર વિનાશ પર સર્જનના વિજયનું પ્રતીક છે. અને આ વાત એકદમ સાચી છે. આ ખાલી પથ્થરોથી બનેલી ઇમારત નથી. આ તો એ વાતનો જીવતો જાગતો પુરાવો છે કે તોડવાની તાકાત ગમે તેટલી મોટી કેમ ન હોય, જોડવાની અને ફરીથી બનાવવાની શ્રદ્ધા હંમેશા એનાથી મોટી હોય છે.